નમસ્કાર મિત્રો, હું છું તમારો અજય ચાવડાને અત્યારે જબરદસ્ત લોકેશનો સાથે આવ્યો છું. એટલે કે લગભગ 2-3 વર્ષ પહેલા આપણે વિડીયો શૂટ કર્યા હતા. એટલે કે શૂટ નતા કર્યા પણ વિડીયો બનાવ્યા હતા, જેમાં તમને પ્રીત જન્મદિવસની ભૂલાશે નહીં ફિલ્મના મેં ઘણા બધા વિડીયોઝ તમને બતાવ્યા હતા. એમાં જો કે ફોટોથી આપણે વિડીયો બનાવ્યા હતા. લગભગ 23 માર્ચ 2021માં એ વિડીયો આપણે બનાવ્યા હતા, જેમાં તમને જેસલમેરના બધા જ લોકેશન મેં ગુજરાતી ફિલ્મના બતાવ્યા હતા. જેમાં પ્રીત જન્મદિવસની ભૂલાશેની ફિલ્મ છે. એ ફિલ્મના જે સીન અહીંયા શૂટ કરવામાં આવ્યા છે જેસલમેર મેં તમને બતાવ્યા હતા. અત્યારનું છે જેસલમેર છું અને તમે મારી પાસે જોઈ શકો છો. આ છે એરફોર્સ સર્કલ છે અને જે સીન લેવામાં આવે છે ટોટલ એક સીનમાં જે હું તમને બતાવવાનો છું. અને અમે કાલે બપોરે 12 વાગ્યા સુધી આવ્યા હતા. મેં જો કે વિડીયો શૂટ નથી કર્યો પણ એથી જે નજીકના જે સીન હતા એ મેં કમ્પ્લીટ કરી લીધા છે. અને અત્યારે જે હું બીજા લોકેશન ઉપર જવાનું છું ત્યાંથી વિડીયો બતાવવાનો છું. તો ફિલહાલ અત્યારે વાગ્યા છે 7:30 થયા છે અને અત્યારે જે બાઇક લીધું છે એ બાઇક અમે લેવા જઈ રહ્યા છીએ. ત્યાંથી અમે જઈશું જબરદસ્ત લોકેશન છે. વિડીયોમાં બનાવી લેજો કારણ કે જબરદસ્ત મજા આવવાની છે. કારણ કે જેટલા લોકેશન છે બધા સુપર ડુપર હિટ રહેવાના છે એટલા માટે. તો જઈએ આપણે પહેલા બાઇક લઈ લઈએ આગળથી. તો પેલો ઘણા બધા લોકેશન છે જે અહીંયા આઉટડોર સીન કરેલા છે. એમાંથી જો કે તમે જોશો ને તો એક દિવસમાં તો શૂટ થઈ શકે એમ છે જ નહીં, કારણ કે બધી જ સાઈડ લીધેલા છે. આ બાજુ તમારે 20-25 કિલોમીટર જવું પડશે, આ બાજુ 40 કિલોમીટર જવું પડશે, એટલે બધી સાઈડથી સીન લીધેલા છે. પણ જોઈએ જવું કેટલું કમ્પ્લીટ થાય છે. તો કે કાલે તો મેં અહીંયાથી જે નજીકનું સીન હતું બધું ક્લિયર કર્યું હતું. હવે આજે બીજા એક સીન પર જવાનું. તો જો તમે જેસલમેર ફોર્ટ અહીંયા ઉપર છે. આ બાજુ આપણે અત્યારે જવાનું છે બાઇક લેવા માટે. કે કાલે બુકિંગ કર્યું હતું મેં અહીંયાથી. અને આ બહારથી આવવાનો રસ્તો છે. ફિલહાલ અત્યારે જવાનું છે. ઉપર ફોર્ટ છે ત્યાં સામે ઉપર. હું તમારા વિડીયોમાં અહીંયા લગાડી દઈશ. કાલે મેં વિડીયો શૂટ કર્યો હતો ત્યાંથી તેઓ તમને અહીંયા બતાડી દઈશ. તો આ છે જેસલમેર ફોર્ટ ઉપર. કાલે મેં ગયા હતા ત્યાં આગળ સુધી ગયા હતા અને તમને વિડીયો લગાડી દઈશું. જો કે ઉપર તો નથી જવાનું કારણ કે ઉપર જો ટાઈમ વધારે વેસ્ટ થશે. આજે આપણે ટાઈમ થોડો છે, એટલે કે વધારે સીન શૂટ કરવાના છે અને ટાઈમ થોડો છે એટલા માટે. ત્યાંથી હું કાલે ગયા હતા એમ તો ત્યાં ઉપર સુધી ગયા હતા પણ વિડીયો મેં નથી લીધો એટલા માટે. અહીંયાથી બાઇક બુક કરી છે. અહીંયા બાઇક તમને મળી જશે. જો કે મેં બાઇક બુક કર્યું ને એ બધી ઘણી બધી બાઇકો હતી પણ મેં ડિલક્સ બાઇક બુક કર્યું છે જેનું 500 રૂપિયા રેટ છે 12 કલાક માટે. એ મેં બુકિંગ કર્યું હતું. નમસ્કાર મિત્રો, હું છું તમારો અજય ચાવડાને ત્યારે જબરદસ્ત લોકેશન પર જઈ રહ્યો છું. લોકેશનની વાત તમને લાસ્ટમાં કરી લેવાનું છે. કે સ્ટાર્ટિંગ અહીંયાથી જ કરું તો સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનું ફિલ્મ હતું પ્રીત જન્મની ભૂલાશે નહીં. ને ફિલ્મ બધાને ખબર છે કારણ કે જોરદાર ફિલ્મ હતી, મારી ફેવરેટ છે. અને અત્યારે તમને વાત કરું ને તો લગભગ 10 જેવું થવા આવ્યું છે. અત્યારે હું નીકળ્યો છું મમતા સોનીનું જે ઘર બતાવ્યું હતું જે રાજસ્થાનમાં, ત્યાં હું જઈ રહ્યો છું. એટલે કે તમે જોશો ને તો એમાં જે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર હોય છે એ રાજસ્થાન આવે છે મમતા સોનીની પાછળ. અને પછી જે એમને ઘેર જાય છે અને એક ઝાડ આગળ ઉભા રહેતા બધા. વાહ શું યાર સીન હતું, જો ફિલ્મ હતું જબરજસ્ત ફિલ્મ હતું. આખી રાત વિક્રમભાઈ ઠાકોર રાહ જોઈને ઉભા રહે છે એવું બતાવવામાં આવ્યું છે. તો એ જ લોકેશન પર જઈ રહ્યું છે, તમને એ ઝાડ પણ બતાવવાનું છે. એ જ ઝાડ તમને બતાવવાનું છું. મમતા સોની જે રૂમમાં જાય છે એ રૂમમાં તમને બતાવવાનું છું. જોઈ છે આગળ પરમિશન મળે કે નહીં મળતી. બાકી તમને એ જે પેલેસ બતાવ્યું એ પેલેસ હું તમને બતાવવાનો છું. તો અત્યારે તો આ બાઇક મળી ગયું છે. જોકે હોળી બાબા જેવું જ લાગે છે મને, કારણ કે 500 રૂપિયા રેટમાં મળ્યું છે. કે વ્યવસ્થિત બાઇક છે. હવે જોઈએ, આપણે તો આપણા કામથી જ મતલબ છે. આજનો દિવસ એનો ફોર્મ છે એટલે કે જે થોડા સીન છે બધા શૂટ કરી લઈશું, પૈસા આપી દઈશું એટલે પછી નીકળવાનું છે ઘરે. અને અલ્પેશ છે મારી સાથે. તો હવે બે કાલે પરમ દિવસ ઘરેથી નીકળ્યા હતા અને કાલે 12 વાગે આવી છીએ. અને થોડી ક્લિપો છે બીજી મેં શૂટ કરી છે, તમને ફૂલ વ્લોગનું જોવા. અત્યારે તો આપણે પહેલાં જવાનું છે ત્યાં અને ત્યાં તેને બતાવું. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગઈએ છીએ એ લોકેશન પર જ્યાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આ જગ્યા પર ઉભા રહેતા બતાવે છે. અને આ રિસોર્ટ છે. એટલે કે અંદર જઈને ટ્રાય મારવાનો છો, હજુ પરમિશન લીધી નથી પણ તમને અહીંયાથી આ પહેલાં એ ઝાડ બતાવી દઉં. આ એ ઝાડ હતું તમે જોઈ શકો છો. એમાં જે વિક્રમ ઠાકોર ઉભા રહેતા બતાવે છે એ અહીંયા બતાવે છે ઝાડની પાછળ.
તમે જોશો ને તો જે આ કટ વાગેલી છે ને આ ઝાડની એ પણ તમે જોઈ શકો છો. અને ત્યારે શું કે અહીંયાથી તમે જોશો ને તો આ અત્યારે મોટું બની ગયું છે. પહેલાં એટલે કે નીચું હતું અને ત્યાંથી સામે દેખાતું હતું, જે એક બારી છે એ દેખાતી હતી. તો કે અંદર હું જવાનું ટ્રાય કરીશ ને તો અંદરથી પણ બતાવીશ, પણ આ પછી મોટું થઈ ગયું છે એટલા માટે. તો એમાં આ જે દિવાલ તમે જોઈ રહ્યા છો ને અડધી સુધી હતી, એટલે કે સામેથી દેખાતું હતું, એ બારીથી આ ઝાડ દેખાતું હતું. આ ઝાડ અત્યારે પણ તમે જોઈ શકો છો. તો જે વિક્રમ ઠાકોર અહીંયા આવે છે અને જે આખી રાત ઊભા રહેતા હોય છે, તો એવું સીન હતું એ અહીંયા શૂટ થયું હતું. અને મમતા સોનીને ઘરની સામે ઊભા રહેતા બતાવે છે. જો કે આ એક હોટલ છે અને હોટલની અંદર પણ જવાનો છું, પણ આ એ સીન લેવામાં આવ્યું છે. તો કે આ બધું થોડુંક બદલાઈ ગયું છે. તમે જોશો તો અહીંયાથી એક સીન આવે છે ને એમાં જે એમના મમતા સોનીના કોઈ આવે છે, તેમાં તમે જોશો ને તો એક સીન અહીંયાથી આવે છે. જુઓ આ રીતનું, અહીંયા એ વાત કરતા હોય ત્યારે આ રીતનું સીન બતાવે છે, આ રીતનું. તો અહીંયા આ ઝાડ પણ જોવા મળે છે. જો કે એક ઝાડ પડી ગયું છે, આખું સૂકું ઝાડ છે પડી ગયું છે, પાછળ પેલું ઝાડ છે એની જેમ ડિઝાઇન, એટલે કે જે વળાંક છે ને એ તમને બતાવું છું. પણ અહીંયાથી સીન તમે આ પહેલાં જુઓ, પછી સીન આમાં આવશે ને એમાં તમે અહીંયા શું કે પેલું આ જે લાલ ફૂલવાળું છે ને ઝાડ એ પહેલાં હતા, જે અત્યારે જ નથી, પણ એ ઝાડ પહેલાં હતા એમાં તમને જોવા મળે છે. પછી અહીંયાથી એક સીનમાં તમને પાછળ આ હોટલ પર રીતનું જોવાનું મળે છે. તો કે આમ મોટું થઈ ગયું છે એટલે નથી દેખાતું, બાકી અહીંયાથી તમે જોશો ને તો સામે એ હોટલને રૂમ દેખાય છે, રૂમની બારી છે ને દેખાય છે, એ મમતા સેનની ઊભા બતાવે છે. હું અહીંયાથી તમને બતાવું છું. પણ આ રીતનું એક સીન આવે છે જો અહીંયાથી આ રીતનું, એમાં આ રીતનું જોવા મળી જાય છે. તમે જોશો તો અહીંયા વિક્રમ ઠાકોર ઊભા રહેતા બતાવે છે. એમની પાછળ તમને, એટલે કે વિક્રમભાઈ આ જગ્યા પર પ્રોપર હતા અને આવી કટ છે ને એમાં કટ તમે જોઈ શકો છો આ રીતના. તો મિત્રો એક સીન અહીંયાથી આવે છે, એમ તમે જોશો ને તો આ બારી બતાવે છે. તમે બતાવું પ્રોપર તમને બતાવું ને તો જો અહીંયાથી આ સામેનું જે આ ઝાડ છે ને, તો આ જે ઝાડ છે ને મેં તમને બહારથી બતાવ્યું એ ઝાડ હોય છે અને આ રીતનું બતાવે છે. અમે એક સીનમાં તમને આયુ પણ જોવાનું મળે છે. જો બધા જે તલવારો ઘસતા હોય છે એ બધું છે ને એમાં આ રીતનું બતાવે છે. એમાં મમતા સોની અહીંયાથી આવે છે, એ મમતા સોની આવે ત્યારે આ બાજુથી આવે છે, આ બાજુથી આ રીતનું આવે છે અને અહીંયા બતાવે છે આ રીતનું પેલેસ બતાવે છે. જો તો આ રીતનું સીન બતાવવામાં આવે છે. અને પછી અહીંયાથી આવે છે ને એમાં તમે જોશો ને તો આ જે ડિઝાઇન મારેલી છે ને ડિઝાઇન જોઈ શકો છો. અને અહીંયાથી આ રીતનું આવે છે સીન, આ રીતનું જ્યારે અમે જે ફાધર બતાવે છે અહીંયા જે. તો મિત્રો એક સીનમાં તમને અહીંયાથી સીન જોવાનું મળે છે, એમાં આખું પેલેસ તમને આ રીતનું જોવાનું મળે છે, તમે જોઈ શકો છો. અને અહીંયાથી આ સીન લેવામાં આવ્યું છે. એક સીનમાં તમે અહીંયાથી જે બધા તલવારો ઘસતા હોય છે ને એવું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. આ ઝાડ જો કે પછી થઈ ગયું છે, બાકી તમે જોશો ને તો આ દિવાલ પહેલાં નીચે હતી. જો અહીંયાથી કટ મારેલી છે, જો આ ઉપરનું પછી બનાવેલું છે. આ ગેટ પણ તારે ગેટ હતો પણ મેં તો કે અડધેથી જ હતો અને પછી બની ગયા એમાં સામે ઝાડ છે. ચલો હવે અંદરથી આમ શૂટ કરીએ. તેમાં જે મમતા સોનીનો જે રૂમ બતાવે છે ને એ રૂમ ત્યાંથી બતાવે છે. જો હું તમને બતાવું તો આ રૂમ એમાં બતાવે છે, આ રૂમ બતાવે છે. એમાં અહીંયાથી મમતા સોની જે હોય છે ને એ જોવા છે અને સામે સામે ઝાડ છે. જો આ બાજુ સામે ઝાડ હતું એ ત્યાંથી આ રીતનું દેખાય છે. તો મિત્રો આ જે રૂમ છે ને એ રૂમની અંદર જઈ રહ્યા છે. જો કે हाँ 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 यहाँ से बात सोचो मामा थोड़ा साइड में हुआ जो तो थोड़ा एक नहीं हुआ ये हवन कुंड है. हाँ हाँ ये गाड़ी भी उसमें लोकेशन सीन में थी ना, वो फिल्म में ये वो वाली गाड़ी थी ना. हाँ 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 उसको भी शूट करना है पहले. आराम से हनुमान जी का मंदिर है अपने. हाँ हाँ 7th सेंचुरी का है. हाँ हाँ
જોરદાર છે. જોરદાર લોકેશન. एक बड़ा हॉल है હા હા. हॉल को भी लेना होता है देखने को। ચલો. जो गुजरात के बंदे यहाँ पे आते हैं ना राजस्थान में, हाँ वो फिल्म था प्रीत जन्मदिन में बुला से नहीं, तो सुपर डुपर हिट रहा था. और वो गुजरात का सुपरस्टार विक्रम ठाकुर है उसका. और जो लोग आते हैं ना वो एक ही लोकेशन पता है, वो काला डूंगर वाला. यहाँ तो बहुत ठहरते थे स्टार्टिंग हाँ किया था ये रिसोर्ट हाँ हाँ. ये रूम है यही भी है बस। ये रूम्स हैं इधर अटैच बाथरूम है हाँ हाँ. यही कमरा था ना. 4 कमरे नहीं वो जो शूटिंग किया था शूटिंग वो शूटिंग वाला दूसरा है ना. शूटिंग किया था कमरा था। ये पेन देखो. ये सेम ऐसे कमरा पास में है हाँ हाँ. शूटिंग के लिए एक बड़ा रूम और बता दीजिए। अगर यहाँ पे किसी को रुकना है तो ऑनलाइन बुकिंग होगा. हाँ ऑनलाइन हो जाएगा. ऑनलाइन आराम से जमवाई रिसोर्ट के नाम से है हाँ हाँ. झरोका है आराम से झरोके में बैठने का बाहर देखने का गार्डन दिखता है हाँ. ऊपर साथ से कोई भी आना चाहे शूटिंग हाँ हाँ. रहने के लिए तो आराम से बुक कर सकते हैं हम्म. जिस रूम में सेम वैसे ही रूम इधर है हाँ हाँ. एक रूम इधर है क्या हेलो. आ जाओ शूज पहन के आ जाओ सफेद करानी अभी बेटे बहू यहाँ है नहीं हाँ. ये खिड़की थी वो निकाल के यही खिड़की थी. कोई दिक्कत नहीं कोई दिक्कत नहीं खोल दो। તો મિત્રો આ જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે. અમે તો છે ને તો આ જે બેડ હતો એ કદાચ બીજો હોઈ શકે એવું બની શકે. હા वो ચેન્જ हो गया. તો પહેલા આ જગ્યા પર હતો અને આ બાજુથી જે મમતા સોની અહીંયાથી આવે છે અને આ એમાં બારી બતાવવામાં આવી છે. જો તમે यहाँ से देखो જો કે આ જારી પછી લાગી ગઈ છે અને અહીંયાથી આ રીતનું સીન બતાવે છે. એમાં સામે ઝાડ છે તમે જોઈ શકો છો. बैक साइड में बड़ा હા હા ઉધર હે ના. हम्म, હા તો સામને અહીંયા આગળ એક ઝાડ છે જે મેં તમને બહારથી બતાવ્યું. साफ दिखता था હા તો આ ઝાડ જે બીજું થઈ ગયું છે બાકી પહેલાં અહીંયાથી સામે દેખાતું હતું તો અહીંયાથી મમતા સોની જોતા હોય છે અને સામે વિક્રમ ઠાકોર ઉભેલા બતાવે છે. તો એ સીન અહીંયાથી શૂટ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો. અને અહીંયા જારી લાગી ગઈ છે ને અહીંયાથી તમને બતાવત થોડું દેખાય તો તમને કહો પણ અહીંયાથી એ ઝાડ અત્યારે નથી દેખાતું એટલા માટે આ ઝાડ વચ્ચે છે ને બીજા એટલા માટે તો અહીંયાથી એ સીન લેવામાં આવ્યું છે. એટલે કે આ છે જે મમતા સોની જે બતાવે છે મમતા સોનીનું ઘર બતાવ્યું હતું એ ફિલ્મમાં ત્યારે મમતા સોનીના રૂમ બતાવવામાં આવ્યું છે. वो वाला घड़ी नहीं है अभी अभी पहले वाला वो घड़ी था वो अभी नहीं है. वही सेम है नहीं नहीं वो घड़ी था वो घड़ी वो नीचे लगा दी नीचा लगा दिया. नीचे ऑफिस में जहाँ भी बैठे थे ना वहाँ लगा दी। ठीक है ठीक. और अब टॉप आप ये कर देंगे आप ऊपर टॉप पे जाओ सीढ़ियों से पूरा वो कर देंगे
તો મિત્રો અહીંયા નીચે જ એ રૂમ છે મેં બતાવ્યું, પણ આ જ્યાં ઝાડ છે ને એ ઝાડના લીધે અત્યારે ત્યાંથી ત્યાં નથી દેખાતું. બાકી હું એકદમ ટોપ પર છું, તમે જોઈ શકો છો આ પેલેસના ટોપ પર છું. અને સામે પેલું ઝાડ છે ને ત્યાંથી વિક્રમ ઠાકોર ઉભા બતાવે છે. અને જે આ છે ને પછી મોટું થઈ ગયું છે એટલે ખબર નથી પડતી, પણ ત્યાંથી એટલું સીન લેવામાં આવ્યું છે. સામે પેલું ઝાડ છે. તો આ જે મમતા સાહેબનું ઘર બતાવે એના ટોપ પર અમે છીએ, તમે જોઈ શકો. बिल्कुल रह सकते हैं। હા હા हाँ चले तो कोई दिक्कत नहीं। थोड़ा आगे चलिए। ये तो रेफरेंस हमारे अंदर क्या लगे हम्म। है होगा। तो सर पहले आपका नाम बता दीजिए। मेरा नाम दलीप सिंह है। हम 74 से टूरिज्म में हैं। जैसलमेर का टूरिज्म हमने स्टार्ट किया था पहले। पहली होटल हमारी थी जैसलमेर में। उसके बाद में अब हमने यहाँ पे रिसोर्ट बनाया है। ये 200 बीघा में लैंड है, इसके अंदर वेजिटेबल्स है, फ्रूट प्लांट्स है, कैन लिव नेचुरली रह सकते हैं आदमी, बिल्कुल नेचर में रहना है बराबर है यहाँ पे। और हम लोगों ने बड़े एथोटिक रूम बना रखे हैं, पर्टिकुलरली दे कैन स्टे इन द रूम्स। और फूड की यहाँ हमारे राजस्थान की स्पेशल डिशेस हम खिलाते हैं उनको उनकी चॉइस पे। और कुकिंग का भी हम लेसन देते हैं। यू कैन लर्न हाउ टू कुक द फूड एंड ईट फूड। और यहाँ पे लोकल म्यूजिशियन से उनको बुला के उनको इंट्रोड्यूस करते हैं यहाँ पे। और पीपल कैन गो इन फील्ड, खेत में जाके आप फ्रूट तोड़ के ले आओ, सब्जियाँ तोड़ के ले आओ, अपने आप तोड़ो, धो, खाओ। ऐसे बिल्कुल नेचुरली लाइफ जीने का हमने ये नया सब किया है। इसकी नेट पे भी बुकिंग है। और हमारे यहाँ पे 6500 रुपीज चार्ज है एक रूम का, डबल रूम का विद फूड। उसमें फूड हम बनाते हैं उनकी चॉइस का, जो पसंद करते हैं वेज नॉन वेज फूड देते हैं। इवनिंग में हम तो कल्चर प्रोग्राम में डिस्कस करते हैं अबाउट जैसलमेर के बारे में, क्योंकि हमने जैसलमेर को शुरू से डेवलप किया है। फर्स्ट कैमल सफारी हमने किया था यहाँ पे 79 में। 79 का डेजर्ट फेस्टिवल पहला फेस्टिवल हमने ऑर्गेनाइज किया था, गवर्नमेंट ने बाद में किया है। जैसलमेर में पहले ये हालत थी, कुछ मिलता ही नहीं था, ब्रेड बटर सब जयपुर से जोधपुर से लाने पड़ते थे। तो सारा स्टार्टिंग से किया था, फिर ये रिसोर्ट किया। इसमें बहुत से लोग हमारे यहाँ आते हैं, नेट बुकिंग करके आते हैं। वो आते हैं जो राइटर्स होते हैं या लॉन्ग स्टे वाले होते हैं, या फैमिली अलग से रहना का होता है ना, हम अलग से रहेंगे, वो आते हैं, बुक करते हैं, गेटिंग गुड बिजनेस। तो सर यहाँ पे आने के लिए कहाँ से आना पड़ेगा? यहाँ पे बाड़मेर से आओ तो हाईवे पे के ऊपर ये बाड़मेर 10 किलोमीटर पहले है, बोर्ड लगा हुआ है जमा रिसोर्ट का, जमा रिसोर्ट नाम है इसका। हाँ। और आप नेट में भी देख लो, नेट में हमारा नेट साइड पे है, लेकिन ओपन जमा रिसोर्ट पूरा इन्फॉर्म मिल जाएगी आपको। ओके ओके ओके, थैंक यू सर। करो तो कोई दिक्कत नहीं है। हमारे किचन भी फ्री है, लेकिन कुक दे रहे, कभी अपना कुक बना करना चाहते हैं वो कर लेते हैं। हाँ और या फिर ऐसे आते राइटर्स वगैरह जो बैठ के फिर जाके बैठ के राइटिंग लिख रहे हैं, बुक पढ़ रहे हैं, उस टाइप में आते हैं। हफ्ते पर रहते हैं आराम से। नंबर वाले नहीं आते, 1-2 दिन वाले, 1-8 दिन वाले हमारे यहाँ कम ही आते हैं। नहीं है। हाँ कम ही आते हैं पर कम ही आते हैं। वो कम ही आते हैं। हमारे आएंगे तो 3-4 दिन रुक जाएंगे यहाँ पे। कोई जैसलमेर नहीं जाता है यहाँ आने के बाद में, सीधे वापस चले जाते हैं। यहाँ घूमे फिरे जैसलमेर एक बार देख के आ गए, देख गो बैक। अब पूल भी बना है, पूल का प्लानिंग कर रहे हैं हम लोग का भी। हाँ पूल समर में पूल बना देंगे। ठीक है, चलो मिलते हैं। क्या नाम आपका? અજય ચાવડા, લોકેશન ગુજરાત. તો મિત્રો આ ગાડી પણ તમે જોઈ શકો છો. આ ગાડી ત્યાં સામે હતી, જે ફિલ્મમાં તમે જોશો ને શૂટિંગમાં, તો ત્યાં તમને જોવાની મળી જાય છે. જો કે કલર કદાચ બીજો હતો એવું લાગે છે, ના આ જ કલર હતો, પણ આ ગાડી પણ ત્યાં સામે હતી, જો હતો તો. બસ ફાઇનલી આપણું સીન પતી ગયું છે અહીંયા. બસ એક બે ફોટો ક્લિક કરવા છે અને નીકળી જઈએ. બાકી આ જે રૂમ તમે જોઈ શકો છો, ત્યાં આપણે અંદર જઈને પણ આવ્યા. અને આ ટોટલી તમે જોઈ શકો છો. તો મિત્રો આ ટોટલી જે બાંધકામ છે નવું થઈ ગયું છે, અને પહેલાં નીચે સુધી જ હતું, તમે જોઈ શકો છો. એટલે કે આ નીચે છે ને ત્યાં સુધી જ હતું, ત્યાંથી ઉપર પછી બની ગયું છે.
નકર આ રીતનું સીન બતાવવામાં આવ્યું છે. એમાં સામેથી સીન આ રીતનું બતાવે છે. અહીંયા વિક્રમ ઊભા હોય છે, વિક્રમ ઠાકોર, અને ત્યાં મમતા સોની ઊભા હોય છે. તો તમે જોઈ શકો છો આ. અને તમે અહીંયા આવવા માટે તમને પૂરી ઇન્ફોર્મેશન આપી દીધી છે. તમે આ જગ્યા પર આવી શકો છો. તો મિત્રો આ લોકેશન હતું જ્યાં પ્રીત જન્મોજન્મની ભૂલાશે નહીં ફિલ્મનું શૂટિંગ થયું હતું. એટલે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર મમતા સોનીના ઘરે જ્યારે આવે છે ત્યારે આ ઝાડ આગળ ઊભા રહેતા બતાવે છે. અને આ મમતા સોનીનું ઘર છે. તો એ મારી પાછળ જોઈ શકો છો. એટલે કે રિયલમાં મમતા સોનીનું ઘર નથી, પણ આ છે જંભાઈ રિસોર્ટ, જે રાજસ્થાનના જેસલમેરથી તમે જો બાડમેર રોડ પર જાઓ છો તો વચ્ચે તમને આ જોવાનું મળી જાય છે. જો કે એક જોડે એક ગામ છે જેસલમેરથી. જો તમે બાડમેર રોડ પર જશો તો 10 કિલોમીટરની આજુબાજુ જવું પડશે. ત્યાંથી એક ગામ આવે છે, ગામનું નામ હું અહીંયા મેન્શન કરી દઈશ. અને અહીંયાથી ડાબી સાઈડ તમે જશો ને તો તમને આ જંભાઈ રિસોર્ટ તમે જોવાનું મળી જાય છે. તો ત્યાં છે ને એ શૂટિંગ કરવામાં આવ્યું છે. મેં તમને પ્રોપર વિડીયો શૂટ કરીને બતાવી દો છે. બાકી જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો આપણા ફેસબુક પેજને જો ફોલો ના કરે તો ફોલો પણ કરી લેજો. અને જો ફેસબુક પર તમે આ વિડીયો જોતા હોય ને તો આપણે યુટ્યુબ ચેનલને ફોલો કરી લેજો. તો મળે છે એક દમદાર લોકેશન સાથે, કારણ કે અહીંયાથી જતા બીજા લોકેશન પર જઉં છું અને ત્યાં જઈને તમને બતાવવાનું છું જબરજસ્ત લોકેશન. બાકી લોકેશનની વાત મેં તમને કરી લીધી છે. અને પછી એકવાર કહી દઉં તો આ છે જંભાઈ રિસોર્ટ છે, જે રાજસ્થાનના જેસલમેરથી બાડમેર રોડ પર આવેલું છે.